નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાતનું વાતાવરણ ક્યારે ખુલ્લું થશે તેમજ કોઈ સામાજિક પ્રસંગ યોજતા લોકો કઈ તારીખને ધ્યાનમાં રાખીને આ પ્રસંગ યોજવો તેની પણ વાત કરી છે। 11 મેના રોજ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે। 12 મેના રોજ અસર ઓછી થઈ જશે। 13 મે સુધી ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે, એટલે કે આકાશ ચોખ્ખું થઈ જશે। વાદળછાયા વાતાવરણને લીધે તાપમાન ઘટ્યું હતું તે તારીખ 14 મેથી ધીમે ધીમે વધી જશે। 21 તારીખ સુધી આ વાતાવરણ ચોખ્ખું રહેશે। તારીખ 22 થી 30 મેના રોજ ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે કમોસમી વરસાદ પડવાનું ફરીથી ચાલુ થઈ જશે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।